હલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? જય માતાજી ને જય દ્વારકાધીશ. તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું. તો આજે એને મારે દાળ ઢોકળી બનાવવાની છે. એના માટે મેં સવારમાં ગરમ પાણીમાં આંબલી પલાળી લીધી હતી, કેમ કે આપણે દાળ ઢોકળીમાં લીંબુ નથી નખાતું. આંબલી નાખીએ છે ને તો એનો સ્વાદ બહુ મસ્ત મજાનો આવે છે અને એકદમ ટ્રેડિશનલ રીતના દાળ ઢોકળી આપણે બનાવવાની છે. અને સવારમાં માંડવીના દાણા પણ મેં પલાળી લીધા હતા, કેમ કે આ માંડવીના દાણામાં કલર હોય. જો આપણે દાળમાં બાફવા હારે નાખી દઈને તો એનો કલર એની દાળમાં ઉતરી જાય છે અને દાળનો સ્વાદ પણ બરોબર આવતો નથી અને જોવી પણ આપણને ગમતી નથી. એટલે તમારે એને પહેલાં દાણાને પલાળી લેવાના, પછી તમારે અંદર દાળમાં એડ કરી દેવાના. અને આજે હું દાળ ઢોકળી બનાવવાની છું ને, એ મારા માસી બનાવતા ને એ રીતના બનાવવાની છું. પણ હવે એ બને કે ન બને એ તો કાંઈ ખબર નથી. પછી હું બનાવું ને ત્યારે તમે જોઈજો અને મને કહેજો કે કેવી બની. અને જે મારા માસી અમે નાના હતા દાળ ઢોકળી બનાવતા ને એનો સ્વાદ તો હજી મારી દાઢ માસી તો જાતો જ નથી ને એના જેવું તો મારાથી દાળ ઢોકળી બનશે પણ નહીં. અને જે આ દાળ ઢોકળી મારા માસી બનાવતા ને એ મારા મોટા માસી છે. આમ તો મારા માસી 5 છે. વળી માસી કહેશે કે ક્યાં માસી દાળ ઢોકળી બનાવતા, તો એ માસીનું નામ છે મીના માસી. અત્યારે હાલમાં અમદાવાદ રહેશે. અને આમ મારા મોટા બાપુ પણ થાય અને માસી પણ થાય, કેમ કે મારા મમ્મી અને માસી બે સગા દેરાણી જેઠાણી છે. એટલે હું પહેલેથી માસી જ કહું છું, મેં એને બાપુ કીધું નથી. અને અમે બધા હારે ગામડે રહેતા અને મોટું તપેલું ચૂલા ઉપર દાળ ઢોકળીનું બનાવતા. અને વઘાર કરે ને ત્યારે ત્રીજા ઘરે સુગંધ આવતી કે આજે તો મીનાબેને દાળ ઢોકળી બનાવી છે. એટલે એવી મસ્ત મજાના મારા માસી દાળ ઢોકળી બનાવતા. અને અમારા માસી ભાણેજનો તો સંબંધ એવો મસ્ત મજાનો છે કે તમે વાત જ પૂછોમાં. બધી માસી યારે મારો સંબંધ એવો છે, કેમ કે હું નાના મોટી જ મોહાળમાં થઈશું. અને મારી જન્મભૂમિ જ પણ રાજકોટ છે અને નાની મોટી હું રાજકોટ થઈશું. અને મારું સાસરું પણ અત્યારે રાજકોટ જ છે. એટલે મને કાંઈ કહેવું જ ન પડે તમારે. અને મારે માને જીવે માસી એવું કહે ને, એટલે જ્યારે હું માસી બની ને ત્યારે મને ખબર પડી કે માસી એટલે શું. અને હવેથી આજેથી મારો વિડીયો છે ને બપોરે 2 વાગે આવશે, કેમ કે હવે જે અચાનક જ હું વિડીયો અપલોડ કરી દેતી ને હવે અપલોડ નહીં થાય. બપોરે 2 વાગે જ વિડીયો મારો આવશે. અને તમને મારો વિડીયો કેવો લાગે ને એ મને કમેન્ટમાં જણાવજો. ને તમારા માસી હારે તમારો સંબંધ કેવો છે ને એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને તમારા માસી કઈ વસ્તુ સારી બનાવે છે, કઈ આઈટમ સારી બનાવે છે એ પણ મને તમે જણાવજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.